તમારા ઘરમાં બરકત લાવવા માટે દરરોજ આ કામ કરો. ઘણી વખત ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં સુખ સમૃદ્ધિ નથી આવતી. મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને ધનમાં વૃદ્ધિ નથી થતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણી વખત ઘરમાં વધુ પડતી નકારાત્મક ઉર્જા અથવા દેવી દેવતા અને પિતૃઓના પ્રભાવથી આશીર્વાદના અભાવે શારીરિક, માનસિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત કામ બગડવા લાગે છે. આવા સંજોગોમાં તમે ઈચ્છો તો આ ઉપાયો અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક પરિણામ આવશે. ઉર્જાનો પ્રવાહ વધે છે અને તેની સાથે સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. ચાલો જાણીએ કે આશીર્વાદ મેળવવા માટે દરરોજ કઈ 10 વસ્તુઓ કરવી જોઈએ. પરંતુ તે પહેલાં, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. નંબર 1, કોઈ પણ શુભ કે અશુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુ દોષની સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. તેથી અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવો. આમ કરવાથી વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. કુદરતનો નિયમ છે કે તમે જે આપો છો તે બમણી રકમે પાછું આપે છે. જો તમે પૈસા કે અન્ન પકડીને રાખો છો તો તે છૂટતું જ રહે છે. દાનમાં સૌથી મોટું દાન અન્નદાન છે. નીચેના ઉપાય કરવાથી તમારા શરીરની બચત થશે. ઘરમાં ખોરાકનો સ્ટોક રાખો. નંબર 2, સાંજે પૂજા કરતી વખતે સરસોના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ પણ મૂકો. જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશ દ્વારના બંને તરફ અથવા એક તરફ પ્રગટાવી શકો છો. આમ કરવાથી તમને લાભ થશે. દેવી દેવતાઓ સાથે પૂર્વજોના આશીર્વાદ. જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડુંક દૂધ છાંટવું. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. આ સાથે પ્રથમ રોટલી ખવડાવો ગાય. તેમાં રોટલાનો એક બોલ સાથે થોડો ગોળ અને ખાંડ ઉમેરી શકો છો. દરરોજ પક્ષીઓને અનાજ ખવડાવવું પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આ કુંડળીના તમામ દોષો દૂર કરવામાં મદદ કરે છે અને પ્રગતિ પણ કરે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમયે કે પછી ઝાડુ ના લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને અલક્ષ્મીનો વાસ થાય છે અને દરિદ્રતા તેમને સાથ છોડતી નથી. 3 નંબર જોઈએ, ખાવાની થાળીને હંમેશા સાદડી કે ટેબલ પર આદરપૂર્વક રાખો. ખાવાની પ્લેટને ક્યારે પણ એક હાથે પકડી ના રાખો. આમ કરવાથી ખોરાક ભૂતની યોનિમાં જાય છે. જમ્યા પછી થાળીમાં હોય ત્યારે ક્યારેક હાથ ધોવા નહીં અને એને છોડશો પણ નહીં. જૂઠું બોલશો પણ નહીં. ભોજન કર્યા પછી ક્યારેય રસોડાના સ્ટન્ટ કે પલંગ કે ટેબલ નીચે ના રાખો. જમતા પહેલા ભગવાનનું આવાહન કરવું. જમતી વખતે વાત કરવી કે ગુસ્સો કરવો નહીં. પરિવારના સભ્ય સાથે બેસીને ખાવું. જમતી વખતે વિચિત્ર અવાજ આવે છે. ભાતનું સેવન કરવું. રાત્રે દહીં અને સત્ય દેવી લક્ષ્મીનો અનાદર કરે છે. સમુદ્રી ઈચ્છતા લોકો આર્થિક તંગીનો સામનો કરવા લોકોએ રાત્રિ ભોજનમાં આવું સેવન ના કરવું જોઈએ. ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને ખાવું જોઈએ. જો શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન કરો. રાહુને શાંત કરે છે. પગરખાં પહેરીને ક્યારેય ખોરાક ના ખાઓ. સવારે કોગળા કર્યા વિના પાણી કે ચા ના પીવો. ગાય, બ્રાહ્મણ કે અગ્નિને ક્યારેય ખોટા હાથે પગથી અડવો નહીં. નંબર 4, બ્રહ્મ મુહૂર્ત કે સાંજના સમયે ક્યારેય ઝાડુ ના લગાવવું જોઈએ. સાવરણી એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ મહેમાન જોઈ ન શકે. પલંગની નીચે સાવરણી ના રાખો. ઘરને સ્વસ્થ અને સુંદર રાખો.
ચારે ખૂણા પર સ્વસ્થ હોવું જરૂરી છે. ખાસ કરીને ઈશાન, ઉત્તર અને હંમેશા વ્યાવહારિક ખૂણો ખાલી અને સ્વચ્છ રાખો. વોશરૂમ ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે સારું નથી. એનો ઉપયોગ કર્યા પછી તેને કપડાથી સૂકવવાનો પ્રયત્ન કરવો. દક્ષિણ અને પશ્ચિમ દિશા રાખવી. કરિયરમાં સ્થિરતા માટે ખાલી કે પ્રકાશ શુભ નથી, તેથી આ દિશા ખાલી ના રાખો. ઘરમાં કાળો ભૂરો ન રહેલું ઊની કપડાં, જાંબલી કે જાંબલી રંગનો ઉપયોગ ન કરો. પછી તે બેડશીટ, પડદા કે દિવાલનો રંગ હોય. ઘરની સીડીઓ ફક્ત પૂર્વની પશ્ચિમ સાથે ઉત્તરથી દક્ષિણ તરફ ન હોવી જોઈએ. ઘરની ઉત્તર પૂર્વ સીડી ક્યારેય ના બનાવવી. ફ્લોર, દિવાલ અથવા છત પર તિરાડો ના પડવા દો. જો આવું થાય તો તેને કરો. ઘરમાં તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે. નંબર 5, ઘરની સ્ત્રીનું સન્માન કરો. દક્ષિણ તરફ પગ રાખીને સૂશો નહીં. જો તમારા શર્ટ કે પેન્ટના ખિસ્સા ફાટી ગયા હોય તો તેને ઠીક કરાવી લો. તમારું પાકીટ કે પૈસા તમારા પેન્ટના પાછળના ખિસ્સામાં ના રાખો. કોઈ પણ પ્રકારનો નશો લેવો, જૂઠું બોલવાનું ટાળો. દાંતોને સ્વચ્છ અને ચમકદાર રાખો. વારંવાર થૂંકવાની, છીંકવાની કે ખાંસી લેવાની આદત બદલો. ઘરમાં બધી ગંદકી ના ફેલાવો. નખ અને વાળનો ઉગાડો. શરીરના તમામ છિદ્રો ધોઈ લો. નંબર 6, જો ઘરમાં પૂજા રૂમ ન હોય તો લાલ કિતાબના નિષ્ણાતને પૂછીને જ પૂજા રૂમમાં બાંધવો. જો તે તેને બનાવવાની પરવાનગી આપે તો કોઈ વાસ્તુશાસ્ત્રને સંપર્ક કરીને જ પૂજા રૂમ બનાવો. કારણ કે કોઈની કુંડળી પ્રમાણે લખેલું છે કે ઘરમાં પૂજા રૂમ રાખવાથી નુકસાન થાય છે. કોઈ પણ દેવી દેવતા એકથી વધુ મૂર્તિ કે તસવીર ન રાખવી જોઈએ. પૂજા રૂમ સિવાય અન્ય કોઈ ભાગમાં કોઈ દેવી દેવતાની મૂર્તિ કે તસવીર ન રાખવી. ઘરની કોઈ પણ દેવી દેવતાના 2 તસવીરો એવી રીતે ન રાખવી કે તેમને ચહેરા સામે સામે આવે. દેવી દેવતાઓના ચિત્ર ક્યારેય યોગ્ય ખૂણામાં ન મૂકવા, નહીં તો કોર્ટના કેસમાં ફસાઈ જવાની સંભાવના આવશે. તિજોરીમાં હળદરના થોડા ગઠ્ઠા પીળા કપડાં બાંધીને રાખો અને સાથે સાથે ચાંદી, તાંબા વગેરેના સિક્કા પણ રાખો. થોડા ચોખા પીળા કરી તિજોરીમાં રાખો. તમે તિજોરીમાં અંતરની બોટલ પણ રાખી શકો છો. ચંદન અથવા ધૂપની લાકડીઓનું પેકેટ, જેથી તેમાં સુગંધાત જળવાઈ રહે. ઘરમાં દેવી દેવતાઓને ચડાવેલા ફૂલો કે હાર સુકાઈ જાય પછી તેને ઘરમાં ન રાખવા જોઈએ. નંબર 7, સાંધિકાળ દરમિયાન નકારાત્મક શક્તિઓના વ્યવચાયને કારણે સમયગાળા દરમિયાન નીચેની બાબત પર પ્રતિબિંબ છે. સૂવું, ખાવું, પીવું, દુર્વ્યવહાર કરવો, ઝઘડો કરવો, અસંસ્કારી, અસત્ય બોલવું, ગુસ્સો કરવો, શ્રાપ આપવો, પ્રવાસ માટે નીકળવું, શપથ લેવી, પૈસા લેવા કે આપવા, રડવું, વેદ મંત્રોના પાઠ કરવા, શુભ કામ કરવું, દરવાજે ઊભા રહેવું, ઉપરના નિયમનું પાલન ન કરવું. અહીં બીજું વરદાન ખોવાઈ જાય છે. જ્યારે વ્યક્તિ અનેક પ્રકારની પરેશાનીઓ સાથે ઘરે જાય છે, જ્યાં દારૂનું સેવન, અપમાન થાય, સ્ત્રીઓનો વેર વાળું ભોજન અને અનૈતિક કૃત્યનો મહત્વ આપવામાં આવે છે, તેમના પૈસા, દવાખાના, જેલ. જો તમે અપાર સંપત્તિ મેળવવા ઈચ્છો છો તો આ સૌથી પહેલાં તમારે ભગવાન હનુમાન પાસે તમારા પાપોની ક્ષમા માંગવી જોઈએ અને દરરોજ 5 મંગળવાર સુધી હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરવો જોઈએ. વડના પાન પર લોટનો દીવો પ્રગટાવો અને તેને ભગવાન હનુમાનના મંદિરે રાખો. જો ભગવાન તમારા પર કૃપા વરસાવશે તો પહેલા ગ્રહો અને ગ્રહોની સ્થિતિ ઉતરશે, પછી પ્રાપ્તિના માર્ગો ખુલશે. નંબર 8 જોઈએ, ઘરની વસ્તુમાં વાસ્તુ અનુસાર રાખો. દરરોજ ઘરને સાફ સેનેટાઈઝ કરો. દરરોજ હરિપૂજા કરો. ઘરની બહાર સ્વાસ્તિક કરો અને તેમાં કુમકુમ અને હળદરનો ચાંદલો કરો. હવે ઉમેરેલી દિવાલમાં આરતી કરો. રોજ સવાર સાંજ કપૂર સળગાવો અને ઘરમાં પણ કપૂર સળગાવો.
વાતાવરણને સુગંધિત બનાવો. જે લોકો રોજ દેહરીની પૂજા કરે છે, દેહરીની આજુબાજુ ઘીનો દીવો પ્રગટાવે છે, લક્ષ્મી તેમના ઘરમાં કાયમી નિવાસ કરે છે. ઘરની બહાર શુદ્ધ કેસરથી સ્વાસ્તિક બનાવો. તેના પર પીળા ફૂલ અક્ષત ચડાવો. ઘરમાં માતા લક્ષ્મીનું આગમન જરૂર થશે. નંબર 9, પીપળામાં ભગવાનનો વાસ છે. પીપળાને માત્ર શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ. શનિવારે પીપળાના ઝાડને સ્ટીક અથવા ચાંદીના વાસણના કાળા તલ, કાચું દૂધ, ગંગાજળ, મધ, ગોળ અર્પિત કરો. સરસોના તેલનો દીવો પ્રગટાવો. બસ જો તમે દર શનિવારે આ કામ કરવાનું ચાલુ કરશો તો ધીરે ધીરે દુર્ભાગ્ય દૂર થઈ જશે. પીપળાના ઝાડના મૂળમાં તેલનો દીવો પ્રગટાવો. પછી ઘરે પાછા આવો અને પાછું વળીને જરા પણ જોશો નહીં. આ તમને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. શ્રી મહાલક્ષ્મી દ્વારા નાણાકીય લાભ અને દરેક પ્રકારના કાર્યનું નિવારણ થશે. ધ્યાન કર્યા પછી કપાળ પર શુદ્ધ કેસરનું તિલક લગાડો. આર્થિક લાભના સમાચાર મળશે. રોજ સવાર સાંજ કપૂર સળગાવો. ઘરમાં કોઈ પણ જગ્યાએ વાસ્તુદોષ હોય તો કપૂરનો પાટલો બાળ્યા વિના ત્યાં રાખો. કપૂર ખૂબ જ સુગંધિત પદાર્થ છે અને તેનું વાતાવરણ સુગંધિત બને છે. કપૂર બાળવાથી વ્યક્તિ ભગવાન અને પિતૃના દૂષણોથી સામનો કરે છે. નંબર 10 જોઈએ. દેવી લક્ષ્મી અને કુબેર દેવીને કૃપા મેળવવા માટે તમારી તિજોરી કે પર્સમાં 3 સિક્કા રાખો. તમે 3 સિક્કાને લાલ રિબિનથી બાંધીને ઘરમાં મંદિરમાં લટકાવી શકો છો. આમ કરવાથી તમારું ભાગ્ય વધે છે અને તમને રાહત મળે છે. તમામ પરેશાનીઓથી દૂર જાઓ છો. વાસ્તુશાસ્ત્રમાં માછલીની ચાંદીનો પ્રતિમા બનાવીને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. માછલીની ચાંદી પ્રતિમા ઘરમાં રાખવાથી સુખ શાંતિ આવે છે. ઘર જો તમે ઈચ્છો તો દિવાલમાં પર માછલીના સાંધાનો દોરી શકો છો. વાસ્તુ અનુસાર અષ્ટકોણીય કમળ બનાવીને ઘરમાં ઉત્તર પૂર્વ ખૂણામાં મંગલ કલશ સ્થાપિત કરવાની ધન અને સમૃદ્ધિમાં આવે છે. આ માટે કલશમાં પાણી ભરો અને તેમાં તાંબાનો સિક્કો મૂકો. આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.